હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછે ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 કે જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. શું નામ છે? અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આ વિડીયોમાં આ ચેપ્ટરનો આપણે પહેલો વિડીયો થિયરી ભાગ 1, એના પછી બીજો વિડીયો સ્વાધ્યાય 2.1, પછી ત્રીજો વિડીયો થિયરી ભાગ 2 અને હવે આપણે ચોથા વિડીયોમાં જઈએ છીએ સ્વાધ્યાય 2.2. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.2. બરાબર છે? તો આ સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરતા પહેલા જો તમે થિયરી ભાગ 2 ના જોયો હોય તો સૌથી પહેલા એ વિડીયો જોઈ લો. જો તમે થિયરી કમ્પ્લીટ સમજશો તો સ્વાધ્યાયમાં તમને સહેજ પણ તકલીફ પડવાની નથી. બરાબર છે? એટલે મારો ખાસ અનુરોધ એ છે કે જો તમે થિયરી નથી જોઈ તો પહેલા થિયરી જુઓ, થિયરી સમજો, પછી તમે સ્વાધ્યાય પર જાઓ. જો તમે થિયરી કમ્પ્લીટ સમજશો તો સ્વાધ્યાયમાં તમને સહેજ પણ તકલીફ પડશે નહીં. બરાબર છે? અને આ ગણિતનો રૂલ છે કે પહેલા થિયરી અને પછી એક્ઝામ્પલ. બરાબર છે? તો આપણે ટેક્સ્ટ બુકમાં પણ એ જ રીતે કંઈક આપેલું છે કે સૌથી પહેલા થિયરી ભણો, પછી એના એક્ઝામ્પલ ગણો, એટલે તમારા મેથ્સના જે કોન્સેપ્ટ છે, ગણિતના જે બધા કોન્સેપ્ટ છે એ બધા એ 1 બાય 1 ક્લિયર થતા જશે. આપણે ધોરણ 6, 7 અને 8 આની ગણિતની સિરીઝ ચાલે છે. તો 1 બાય 1 ચેપ્ટર તમે જોશો તો તમને જે ગણિતનો ડર લાગે છે એ ગણિતનો ડર અહીંયાથી દૂર થઈ જશે. ચલો અહીંયા શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 2.2 ની. તો સ્વાધ્યાય 2.2 માં અને પહેલો જ એક્ઝામ્પલ છે અને પહેલા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે શોધો. અને એની પહેલી આઈટમ છે તો શું કહે છે? દરેકનો 1/4 શોધો. શું કહે છે? દરેકનો 1/4 શોધો. તો આપણને એ ની અંદર આપેલી છે 1/4, તો આનો 1/4 શોધવાનો છે. બી ની અંદર આપણને આપેલા છે 3/5, આનો 1/4 શોધવાનો છે. અને સી ની અંદર આપેલા છે આપણને 4/3, આનો આપણને શું શોધવાનું કીધું છે? કે 1/4 શોધો. સૌથી પહેલા આપણે આ સંખ્યા લઈએ કે 4/3. આમાં જે ઉપર જે સંખ્યા આપેલી છે એને આપણે શું કહીશું? અંશ કહીશું. અને નીચે જે સંખ્યા આપેલી છે એને આપણે શું કહીશું? છેદ કહીશું. અને આને વાંચવાની કઈ રીતના? 4/3. તો ઉપરવાળી સંખ્યાને આપણે શું કહીશું? અંશ કહીશું. અને નીચેવાળી સંખ્યાને આપણે શું કહીશું? છેદ કહીશું. એટલી ખબર પડી. તો હવે આપણે એક્ઝામ્પલની અંદર જઈએ અને એની અંદર આપેલા છે આપણને 1/4. શું આપેલું છે ભાઈ? 1/4 આપણે પહેલા લખવાનું. એનું શું શોધવાનું છે? કે 1/4 શોધો. તો ગુણ્યા 1/4. ક્લિયર? તો હવે જે આપણે થિયરીમાં સમજાતા એ કે ભાઈ અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો ભાઈ 1 ગુણ્યા 1 છેદમાં 4 ગુણ્યા 4. ચલો હવે જોવાનું તમારે ભાઈ ઉપર નીચે કઈ સરખું દેખાય છે કે છેદ ઉડે એવો છે? જો ના ઉડતો હોય તો પછી ગુણાકાર કરો. 1 એકા 1 અને ચોકું ચોકું 16. તો આપણો જવાબ કેટલો થાય? 1/16. કેટલો થાય ભાઈ? 1/16. ચલો બી નંબરનો એક્ઝામ્પલ કેટલા આપેલા છે? 3/5. કેટલા આપેલા છે ભાઈ? 3/5. આનું આપણે શું શોધવાનું છે? કે 1/4. તો શું કરીશું? ગુણ્યા 1/4. ચલો ઉપરનો અંશનો ગુણાકાર અંશમાં એટલે 3 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 4. ચલો કશું ઉડે એવું છે? સરખું દેખાય છે? કે ના. તો એનો ગુણાકાર કરી નાખો. 3 એકા 3 અને 5 ચોક 20. તો આપણો જવાબ કેટલો આવ્યો ભાઈ? 3/20. કેટલો આવે છે ભાઈ? 3/20. ચલો સી કેટલું આપેલું છે? 4/3 આપેલું છે અને એનું શું શોધવાનું છે? ગુણ્યા 1/4. ચલો અમે અહીંયા થઈ કે અંશનો ગુણાકાર અંશમાં 4 એકા 4 અને છેદનો ગુણાકાર છેદમાં 3 ગુણ્યા 4. ચલો સરખું દેખાય છે? કે હા સાહેબ, 4 ઉપર પણ છે ને 4 નીચે પણ છે, તો ઉડી જશે, એને ઉડાડી દેવાના. બરાબર છે? તો હવે અંશમાં કેટલા વધ્યા? 1. છેદમાં કેટલું વધ્યું? કે 3. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 1/3. ક્લિયર થઈ ગયું? 3 એક્ઝામ્પલ એકદમ શાંતિથી આપણે ગણ્યા છીએ. હજી તમને જો ડાઉટફુલ લાગતું હોય તો વિડીયો ફરીથી ચાલુ કરીને જોવો. બરાબર છે? ચલો આવાના આવા એક્ઝામ્પલ આપણે આગળ વધીએ. તો પહેલા દાખલામાં જે શોધો આપેલું છે એની બીજી આઈટમ છે કે દરેકનું 1/7 શોધવાનું છે. પહેલા આપણે 1/4 શોધ્યું, હવે 1/7 શોધવાનું છે. તો ચલો શરૂઆત કરીએ. પહેલી સંખ્યા કેટલી આપેલી છે ભાઈ? 2/9 ગુણ્યા એનું શું શોધવાનું છે? 1/7. તો ચલો 1/7. અંશનો ગુણાકાર અંશમાં એટલે 2 એકા 2, છેદનો ગુણાકાર છેદમાં એટલે 9 ગુણ્યા 7. બરાબર છે? ચલો 2 એકા 2 અને 3 નવ્વાને, અરે 7 9
63. 63 તો 2/63. ચલો હજી આગળ વધીએ. 6/5 એનું શું થવાનું છે? 1/7 તો ગુણ્યા 1/7. ચલો અંશનો ગુણાકાર અંશમાં 6 × 1 છેદમાં 5 × 7. ચલો હવે અહીંયા જોવો કશું ઉડે છે કે ના? તો ગુણાકાર કરી નાખો. 6 એકા 6 અને 5 7 35. શું આવે ભાઈ? 5 7 35. તો કેટલા આયા? 6/35. તો આગળની સંખ્યા કઈ છે? કે 3/10. કેટલા આપેલા છે ભાઈ? 3/10. બરાબર છે. એનું શું થવાનું છે? 1/7. તો ચલો 1/7. અંશનો ગુણાકાર અંશમાં 3 × 1 છેદમાં 10 × 7. ચલો હવે કોઈ ઉડે છે? છેદ ઉડતો દેખાય છે કે ના? તો 3 એકા 3 10 7 70. તો આપણો જવાબ કેટલો આવ્યો? 3/70. ફરી 3 એક્ઝામ્પલ જોયા. ચલો આશા રાખું છું ખબર પડતી હશે. બરાબર છે કે આપણે એકદમ ઈઝી રીતે જઈએ છીએ. જેટલું શોર્ટ એન્ડ સિમ્પલ થતું હોય એ રીતે આપણે વેમાં જઈએ છીએ. ચલો હવે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2 અને એનું શું આપેલું છે? ગુણાકાર કરો. સૌથી પહેલા શું કરો? ગુણાકાર કરો. પછી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. શું દર્શાવવાનું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. શું કીધું છે? જો શક્ય હોય તો. એટલે જો શક્ય હોય તો તમારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવાનું છે. આપણને 4 એક્ઝામ્પલ આપેલા છે. 1 બાય 1 આપણે સોલ્યુશન કરીએ. બરાબર છે. જો પહેલી સંખ્યા આપણને આપેલી છે. અહીંયા જો અપૂર્ણાંક આપેલો છે અને મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. શું આપેલો છે? મિશ્ર અપૂર્ણાંક. તો સૌથી પહેલા આપણું કામ શું હશે? ભાઈ મિશ્ર અપૂર્ણાંકને શેમાં ફેરવો? સાદા અપૂર્ણાંકમાં. શેમાં? સાદા અપૂર્ણાંકમાં. ચલો ફેરવીએ આપણે. તો પહેલા શું આપેલું છે? 2/3 ગુણ્યા. હવે આને કઈ રીતના ફેરવવાનું આપણે ઓલરેડી આગળ શીખી ગયા છે ખાસી બધી વખત. બરાબર છે. ચલો 3 નો ગુણાકાર કરો 2 જોડે એટલે 3 દુ 6 અને એમાં 2 ઉમેરો. 6 માં 2 ઉમેરો તો કેટલા થાય? 8. તો ઉપર લખો 8 અને છેદમાં કેટલા વધ્યા? 3. ચલો હવે આવી ગયું આ કે હા. હવે શું કરવાનું? અંશનો ગુણાકાર અંશમાં તો 2 × 8 છેદમાં 3 × 3. ચલો કોઈનો છેદ ઉડે છે ખરો? કે ના, કોઈ છેદ ઉડતો નથી. તો આગળ જવાનું. 8 દુ કેટલા થાય? 16 અને 3 તારીખ કેટલા થાય? 9. તો આપણો જવાબ કેટલો આવી ગયો? 16/9. પણ હવે આપણે એક વસ્તુ જોવાની રહી અહીંયા કે 16/9 આયા. બરાબર છે કે 16 આપણને 9 જવાબ મળે છે. પણ આપણે એટલું જોયું કે ભાઈ શુદ્ધ અપૂર્ણાંક હોય તો એનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાતું નથી. બરાબર છે. પણ અશુદ્ધ અપૂર્ણાંક હોય તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. તો ભાઈ આ 16/9 છે એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે? તો કે સાહેબ અશુદ્ધ અપૂર્ણાંક છે. કેમ? કે ઉપર સંખ્યા કેવી છે? મોટી છે અને છેદમાં સંખ્યા કેવી છે? નાની છે. ક્લિયર થઈ ગયું? જો ઉપર સંખ્યા નાની હોત તો એ કેવો અપૂર્ણાંક થાય? શુદ્ધ અપૂર્ણાંક. તો અહીંયા આપણે શું કરીશું? કે 16/9 કરવા. ચલો 9 એકા 9 9 દુ 18 એટલે કે 9 એકા 9. તો વધે કેટલા? કે 16 માંથી 9 જાય કેટલા વધે ભાઈ? 7 વધે. કેટલા વધે? 7. ક્લિયર થઈ ગયું? 16 માંથી 9 જાય કેટલા વધે? 7. ચલો 16 માંથી 9 જાય તો 7 વધે છે. તો હવે આને આપણે જવાબ કેટલો થશે? કે જે અહીંયા 9 આયા છે. કેટલા આયા છે? 9. તો 9 ક્યાં આવશે? છેદમાં. આ 7 શેષ વધીએ ક્યાં આવશે? ઉપર. અને 1 ક્યાં આવશે? આગળ. તો આપણો જવાબ કયો થયો? 7/9. ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 2 માં. એમાં વધીશું એક્ઝામ્પલ નંબર 2. ચલો આમાં તો આપેલું જ છે. તો અંશનો ગુણાકાર અંશમાં 2 × 7 છેદમાં 7 × 9. ચલો કશું સરખું દેખાય છે? કે સાહેબ 7 નીચે છે 7 અંશમાં છે. 7 7 ઉડી જાય તો ઉપર કેટલા વધશે? 2 છેદમાં કેટલા વધશે? 9. ડાયરેક્ટ આપણો જવાબ કેટલો આવી ગયો? 2/9. ચલો આમાં જોવું. હવે આમાં જોવું કે ભાઈ અંશમાં સંખ્યા કેવી છે? નાની છે અને છેદમાં સંખ્યા કેવી છે? મોટી છે. તો આપણો ફાઇનલ જવાબ કેટલો આવશે? 2/9. આનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર પડતી નથી. કેમ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર નહીં પડે? કારણ કે ઉપર સંખ્યા કેવી છે? શુદ્ધ અપૂર્ણાંકનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાતું નથી. ક્લિયર? ચલો હવે થોડાક આપણે આગળ વધીએ. અહીંયા 3 અંશનો ગુણાકાર અંશમાં એટલે 3 × 6 છેદમાં 8 × 4. તો આમાં કોઈ જગ્યાએ છેદ ઉડે છે? કે હા ઉડશે. બરાબર છે. કે 4 ના અડધા કેટલા થાય? 2 અને 6 ના અડધા કેટલા થાય? કે 6 ના અડધા કેટલા થાય? 3. કેટલા થાય? 3. હવે ઉપર 3 × 3 છેદમાં 8 × 2. ચલો હવે કોઈ જગ્યાએ છેદ ઉડે એવું લાગે છે તમને? કે ના.
તો ઉપરનો ગુણાકાર અંશનો ગુણાકાર અંશમાં 3 તરી 9 અને 8 દુ 16. તો આપણો જવાબ કેટલો આવ્યો? 9 ના છેદમાં 16. કેટલો આવે છે ભાઈ? 9 ના છેદમાં 16. ભાઈ આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ? કે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે આનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની કોઈ જરૂર રહેતી નથી. હવે થોડાક આગળ વધીએ. અંશનો ગુણાકાર અંશમાં 9 ગુણ્યા 3, છેદનો ગુણાકાર છેદમાં 5 ગુણ્યા 5. ચલો કશું ઉડે એવું છે કે ના? કંઈ પણ ઉડતું નથી. તો ઉપરનો ગુણાકાર અંશનો ગુણાકાર અંશમાં 3 9 27 અને પાછું 25. ચલો આ જવાબ આવ્યો. તો સાહેબ આ અશુદ્ધ અપૂર્ણાંક છે કે શું? કે 25 અને 27. તો મોટી સંખ્યા કઈ છે? 27. તો છેદ ઉડશે. હે ઉપર સંખ્યા કેવી છે? મોટી છે. કેવી છે? મોટી છે. નીચે સંખ્યા કેવી છે? નાની છે. આ કેવો અપૂર્ણાંક થયો? અશુદ્ધ અપૂર્ણાંક. કેવો થયો ભાઈ? અશુદ્ધ અપૂર્ણાંક થયો. બરાબર છે. તો હવે આનું આપણે આ કરીશું 27 ભાગ્યા 25. શું કરીશું? 27 ભાગ્યા 25. 25 એકા 25. 27 માં 7 માંથી 5 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0. ચાલો હવે આનું કેટલા વડે ભાગ્યા? 25. તો 25 ને પહેલા છેદમાં લખો. બરાબર છે. પછી આ 2 શેષ વધી એને ક્યાં લખો? ઉપર લખો. અને એ જે જવાબ ઉપર 1 મળ્યો એને ક્યાં લખો? આગળ. આપણો જવાબ કયો થયો? 1 2 ના છેદમાં 25. કેટલા થયા ભાઈ? 1 2 ના છેદમાં 25. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જઈશું. ગુણાકાર 2. જો એની જ સંખ્યામાં થોડાક આપણે આગળ વધ્યા. બરાબર છે. ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. બરાબર છે. ચલો અહીંયા પાંચમું એક્ઝામ્પલ છે. તો અંશનો ગુણાકાર અંશમાં 1 ગુણ્યા 15 છેદમાં 3 ગુણ્યા 8. ચલો 8 ના ઘડિયામાં 15 આવે કે ના આવે? 3 ના ઘડિયામાં 15 આવે કે હા? 5 તરી 15. કેટલા થાય ભાઈ? 5 તરી 15. ચલો ઉપર કેટલા વધ્યા? 1 ગુણ્યા 5 છેદમાં કેટલા વધ્યા? 8. તો 5 એકા 5 છેદમાં 8. કેટલા આવ્યા ભાઈ? 5 છેદમાં 8. તો ચલો અંશમાં સંખ્યા કેવી છે? નાની. છેદમાં સંખ્યા કેવી છે? મોટી. તો આ કેવો અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. તો આનું મિશ્ર સ્વરૂપ મેળવી શકાતું નથી. તો એનાથી આગળ જઈશું આપણે. અંશનો ગુણાકાર અંશમાં 11 ગુણ્યા 3 છેદનો ગુણાકાર છેદમાં 2 ગુણ્યા 10. ચલો 2 ના ઘડિયામાં 11 આવે કે ના આવે? 2 ના ઘડિયામાં 3 આવે કે ના આવે? 10 ના ઘડિયામાં 11 આવે કે ના આવે? 10 ના ઘડિયામાં 3 આવે કે ના? એટલે છેદ ઉડશે નહીં. તો ઉપરનો અંશનો ગુણાકાર અંશમાં 11 તરી 33 અને 10 દુ 20. તો આપણો જવાબ આવ્યો કે 33 ના છેદમાં 20. પણ આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ? કે સાહેબ આ તો અશુદ્ધ અપૂર્ણાંક છે. કેમ? અંશમાં સંખ્યા કેવી છે? મોટી છે. જ્યારે છેદમાં સંખ્યા કેવી છે? નાની છે. તો આનો આપણે શું કરીશું? આ રીતે 33 ભાગ્યા 20 કરવાનું. જે સંખ્યા અંશમાં છે એને અંદર લેવાની, 20 વડે ભાગવાની, છેદમાં છે એના વડે ભાગવાનું. તો 20 એકા 20, 20 દુ 40 વધી જાય એટલે કે 20 એકા 20. 3 માંથી 0 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1. ચલો 20 ના ઘડિયામાં 13 આવે કે ના આવે? એટલે આટલે છોડી દેવાનું. તો આનું મિશ્ર અપૂર્ણાંક આપણને કેવું મળે? કેટલા વડે ભાગ્યા આપણે? 20 વડે. તો 20 છેદમાં આવશે. શેષ કેટલી વધી? 13. તો 13 અંશમાં આવશે. અને ઉપર જવાબ જે 1 આવ્યો એ ક્યાં આવશે? આગળ આવશે. આનો જવાબ આપણને કેટલો મળે છે? 1 13 ના છેદમાં 20. ક્લિયર? ચલો હજી આપણે આગળ વધીએ. અંશનો ગુણાકાર અંશમાં 4 ગુણ્યા 12 છેદમાં 5 ગુણ્યા 7. હવે ચેક કઈ રીતના કરવાનું? 5 ના ઘડિયામાં કોઈ દિવસ 4 આવશે કે નહીં આવે? 5 ના ઘડિયામાં કોઈ દિવસ 20 આવે કે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15 આવે છે કે નથી આવતું? ચલો 7 ના ઘડિયામાં 4 આવે કે ના આવે? 7 ના ઘડિયામાં 12 આવે કે ના આવે? 7 એકા 7, 7 દુ 14 એટલે 12 આવતા નથી. તો છેદ ઉડશે નહીં. આ રીતે ચેક કરવાનું. હા, છેદ કઈ રીતના ઉડે છે એ. ચલો 12 ચોકલા થાય 48 અને 5 થતા કેટલા થાય? 35. તો આપણને જવાબ કેટલો મળ્યો? 48 ના છેદમાં 35. પણ આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક? કે સાહેબ ઉપર સંખ્યા મોટી છે, છેદમાં સંખ્યા નાની છે, એટલે આ કેવો થાય? અશુદ્ધ અપૂર્ણાંક. કેવો થાય ભાઈ? અશુદ્ધ અપૂર્ણાંક. તેને ભાગાકાર કરો. 38 ભાગ્યા 35. ચલો 35 દુ 70 એટલે કે 35 એકા 35. 8 ના છેદમાં 5 જાય તો 8 માંથી 5 જાય તો કેટલા વધે? 3. 4 માંથી 3 જાય તો કેટલા વધે? 1. તો ફરી કેટલા આવ્યા? 13. 35 ના ઘડિયામાં કોઈ દિવસ 13 આવે કે ના આવે? તો આનું મિશ્ર અપૂર્ણાંક કેટલા મળે આપણને? છેદમાં કેટલા આવશે ભાઈ? 35. કેટલા આવે? 35.
શેષ કેટલી વધી 13, તો 13 ક્યાં આવશે અંશમાં, અને એક જવાબ આવે છે તે ક્યાં આવશે આગળ. તો આપણને જવાબ કેટલો મળ્યો 1/13/35. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ આપણે. ત્રીજું એક્ઝામ્પલ, એનું શું આપેલું છે આપણને ગુણાકાર કરો. બરાબર છે. તો ચલો ગુણાકાર વિશે શીખીએ આપણે. અહીંયા જો અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, અહીંયા આ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, અહીંયા આ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે અને આ મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંકનો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ છીએ કે ના, ડાયરેક્ટ ગુણાકાર કરી શકતા નથી. તો સૌથી પહેલા એનું શું કરવાનું કે અપૂર્ણાંકમાં ફેરવવાના. બરાબર છે મિશ્ર અપૂર્ણાંકને. ચલો તો અહીંયા કેટલા આપેલા છે 2/5 ગુણ્યા જોજો. હા, મિશ્ર અપૂર્ણાંકને કઈ રીતના ખાસી બધી વખત આપણે એક્ઝામ્પલ શીખ્યા છીએ એટલે આપણે ડાયરેક્ટ જઈએ છીએ. જો શું કરવાનું 4 ગુણ્યા 5 કરો, 5 ચોક 20. આ બંનેનો શું કરવાનો ગુણાકાર 5 ચોક 20. કેટલા કરવાના? આ 4 નો ગુણાકાર 5 જોડે એટલે 4 ગુણ્યા 5, 5 ચોક 20 ને ઉપર વાળાને ઉમેરવાનો. 20 ને કેટલા થાય 21. તો ઉપર કેટલા આયા 21 છેદમાં કેટલા આયા 4. હવે અંશનો ગુણાકાર અંશમાં એટલે કે 2 ગુણ્યા 21 છેદમાં 5 ગુણ્યા 4. ચલો હવે છેદ ઉડે છે કે હા સાહેબ દેખાય છે કે 2 દુ 4. હવે કોઈ જગ્યાએ છેદ ઉડે છે કે નથી ઉડતો. તો અંશમાં કેટલા વધ્યા 21. કેટલા વધ્યા ભાઈ 21 અને છેદમાં કેટલા વધ્યા 5 દુ 10. તો આપણો જવાબ કેટલો આવ્યો 21/10. કેટલો આવે છે ભાઈ 21/10. તો ભાઈ આનું હજી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ ખરા? કે હા કરી શકીએ. તો કેટલા આવે 21/10. 10 એકા 10, 10 દુ 20. તો 1 માંથી 0 જાય તો 1 અને 2 માંથી 2 જાય તો 0. તો હવે આપણને કેટલા મળ્યા? કેટલા વડે ભાગ્યા હતા? 10 વડે. તો 10 નીચે આવશે. જે શેષ વધી એ ક્યાં આવશે? 1 ઉપર આવશે અને આ 2 ક્યાં આવશે આગળ. આપણે મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવ્યું. બરાબર છે, ક્લિયર થઈ ગયું. મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આવડી ગયું અને સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા તમને આવડી ગયું હશે. ચલો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંક આપેલો છે તો શું કરવાનું 5 ગુણ્યા 6 કરો, 5 6 30 અને એ 30 માં 2 ઉમેરો તો કેટલા થાય 32. 32 ના છેદમાં કેટલા આવે 5 ગુણ્યા 7 ના છેદમાં કેટલા આવે 9. બરાબર છે. ચાલો હવે અંશનો ગુણાકાર અંશમાં 32 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 9. ચલો 5 ના ઘડિયામાં 32 આવે કે ના આવે? 5 ના ઘડિયામાં 7 આવે કે ના આવે? ચલો 9 ના ઘડિયામાં 32 આવે? આવે લે 9 ના ઘડિયામાં 32. 9 એકા 9, 9 દુ 18, 3 9 ને 27. આવતું નથી. તો અંશનો ગુણાકાર અંશમાં. હવે સૌથી પહેલા તો આપણે ગુણાકાર કરવો પડશે 32 ગુણ્યા 7. તો અહીંયા ઉપર કરીએ 32 ગુણ્યા 7. આ તમારા રફ પેજમાં કરવાનું હા ગુણાકાર, પણ તમને ખબર પડે એટલે આપણે આના પર જ કરીએ છીએ. તો 7 દુ 14, 4 વધી પડી 1. 7 તારી 21 ને 1 કેટલા થાય 22. તો કેટલો જવાબ આવ્યો? 224. તો 224 અને આ તો તમને આવડશે 5 9 ને 45. કેટલા થાય 5 9 ને 45. તો આપણો જવાબ આવી ગયો 222/45. પણ આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક? કે ભાઈ આ તો શુદ્ધ અપૂર્ણાંક છે. અરે અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો કેટલા છે 224 ભાગ્યા કેટલા કરે છે 45. તો 224 ભાગ્યા 45 આવડે છે? નથી આવડતું તો આટલેથી જવાબ લખીને છૂટી જવાનું. બરાબર છે, તમારે વધારે મજૂરી કરવાની નથી. તો આને પણ હજી આપણે જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય, જો આ જવાબ પણ સાચો છે પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો તમને આવડવું જોઈએ અને એના માટે તમારે ગુણાકારની વધારે પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર છે કે 45 નો ઘડિયો લખતા જાઓ અને ક્યાં સુધી આવે કે 224 સુધી આવે ત્યાં સુધી લખતા જાઓ. જો કઈ રીતના કરીએ છીએ આપણે અહીંયા જો કે 45 દુ 90 થાય તો તમને બધાને ખબર હશે. ચલો 45 ગુણ્યા 3 કરો, 5 તારી 15 5 વધી પડી 1, 4 તારી 12 ને 1 13 તો કેટલા 135. ચલો 45 ગુણ્યા 4 કરો, 5 ચોક 20 શૂન્ય વધી પડી 2, ચોકું ચોકું 16 17 ને 18 કેટલા 180. હજી આગળ જાઓ 45 ગુણ્યા 5 તો પાછું 2505 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 કેટલા ભાઈ 225. ભાઈ 225 તો વધી જાય છે કે હા. તો 45 ચોક કેટલા થાય 45 ચોક 180. ચલો 4 માંથી 0 જાય તો 4, 22 માંથી 18 જાય તો કેટલા આવે 4. કેટલા આવે 4. તો કેટલા વધ્યા 44. 45 ના ઘડિયામાં કોઈ દિવસ 44 આવે કે ના આવે? તો હવે આપણે અપૂર્ણાંક મળી ગયો. કેટલા છે છેદમાં કેટલા આવશે 45. કેટલા વડે ભાગ્યો આપણે 45. શેષ કેટલી વધી 44. તો લખો 44 અને ઉપર જવાબ કેટલો આવ્યો 4. એ 4 આગળ આવશે. આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી.
બરાબર છે. આ રીતે તમારે ગુણાકાર કરવો પડશે. એકડ એક લખવા, અરે શું કહેવાય, એક ગુણાકાર કરીને લખવું પડશે. ચલો હવે થોડાક આપણે આગળ વધીએ. કે કેટલી સંખ્યા છે? 3/2 છે, એને એમને ગુણાકાર અહીંયા તો 3 ગુણ્યા 5 કરો, 3 પંચા ને 15, એક કેટલા થાય? 16. તો 16/3. ચલો હવે 3 ગુણ્યા 16 છેદમાં 2 ગુણ્યા 3. ચલો સરખું સરખું દેખાય છે? કે 3 3 સરખા દેખાય છે તો ઉડી ગયા. ચલો 2 8 દુ 16. તો ભાઈ ઉપર કેટલા વધ્યા છે? 8. નીચે કશું ના વધ્યું શું લખવાનું? 1. અને નીચે કશું ના વધ્યું હોય તો 1 ના લખો ચાલે. તો આપણો જવાબ કેટલો આવી ગયો? 8. હવે 8 છે શુદ્ધ અપૂર્ણાંક છે? કે સાહેબ આ તો અપૂર્ણાંક જ નથી. બરાબર છે. તો ડાયરેક્ટ આપણને જવાબ કેટલો મળી ગયો? 8. ચલો હવે ચોથા એક્ઝામ્પલમાં જઈએ આપણે. કે 5 ના છેદમાં કેટલા આપેલા છે? 6 ગુણ્યા 7 દુ, અહીંયા કરો 7 દુ 14, અને 14 માં 3 ઉમેરો તો કેટલા થાય? 14 માં 3 ઉમેરો તો કેટલા થાય? 17. કેટલા થાય? 17 ને છેદમાં આયા કેટલા? 7. તો ઉપર ગુણાકાર કેટલો મળે? 5 ગુણ્યા 17 છેદમાં 6 ગુણ્યા 7. ચલો અહીંયાથી તમને એટલી ખબર પડી હોય કે 7 ના ઘડિયામાં 17 આવે તા કે ના આવે, 6 ના ઘડિયામાં 17 આવે તા કે ના આવે, 7 ના ઘડિયામાં 5 આવે તા કે ના આવે, 6 ના ઘડિયામાં 5 આવે તા કે ના આવે. 17 પંચા 85. કેટલા થાય ભાઈ? 17 પંચા 85. ના આવડતો તો ગુણાકાર કરો. 17 ગુણ્યા 5, 5 7 35, એટલે 3 ઉપર 5 એકા 5 અને 3 કેટલા થાય? 17 પંચા 85, એટલે કેટલો આવશે? 85. ઉપર ગુણાકાર કેટલો આવ્યો? 85. અને 6 સત્તા ને કેટલા થાય? 42. કેટલો થાય? 42. આપણો જવાબ આવ્યો 85 ના છેદમાં 42. પણ આને મિશ્ર, જો ઉપર સંખ્યા મોટી છે, નીચે સંખ્યા કેવી છે? નાની છે. તો આને આપણે શેમાં ફેરવું પડશે? મિશ્ર અપૂર્ણાંકમાં. તો 85 ભાગ્યા 42 કેટલા થાય? 42. તો 42 નો ઘડિયો તો આપણને આવડતો નથી. તો લખો 42 ગુણ્યા 2. 2 દુ 4 અને 4 દુ 8. 84 આવી ગયા તા કે? હા. 42 દુ 84. તો 5 માંથી 4 જાય તો 1, 8 માંથી 8 જાય તો 0. આપણને જવાબ મળ્યો અહીંયા કેટલા વડે ભાગ્યા? 42 વડે. શેષ કેટલી વધી? 1. અને ઉપર જવાબ કેટલો આવ્યો? 2. તો 2 આગળ આવશે. આપણને જવાબ કેટલો મળ્યો? 2 1 ના છેદમાં 42. ત્રીજો એક્ઝામ્પલના ગુણાકાર કર્યા. હજી આપણે આગળ ગુણાકારમાં જવાનું છે. હજી બીજા આપણે 3 એક્ઝામ્પલ જોવાના છે. ચલો સૌથી પહેલા તો મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવીએ. 5 તારી 15 ને 2 કેટલા થાય? 17. તો 17 ના છેદમાં 5 ગુણ્યા અહીંયા 4 ના છેદમાં 7. ચલો કોઈ જગ્યાએ છેદ ઉડે તો દેખાય છે? 5 ના ઘડિયામાં 17 આવે તા કે ના આવે? 5 ના ઘડિયામાં 4 આવે તા કે ના આવે? 7 ના ઘડિયામાં 17 આવે તા કે ના આવે? 7 ના ઘડિયામાં 4 આવે તા કે ના આવે? તો અંશનો ગુણાકાર અંશમાં 17 ગુણ્યા 4 છેદમાં 5 ગુણ્યા 7. ચલો 17 ગુણ્યા 4 તા કે સાહેબ એક તો અમે તૈયાર નથી કર્યા, 11 તો તૈયાર નથી કર્યા. 17 ગુણ્યા 4, 7 ચોક 28, એટલે ઉપર 2 અને અહીંયા 4 એકા 4 ને 2 કેટલા થાય? 6. કેટલા થયા? 68. કેટલા થયા? 68. 17 ચોક કેટલા થાય? 68. અને 5 7 35. જો 7 ચોક 28, 8 બધી પડી 2 અને 8 એકા 8, અરે 4 એકા 4 ને 2 6, એટલે 68. 5 7 કેટલા થાય? 35. કેટલા થયા ભાઈ? 35. તો આપણો એક જવાબ કેટલો આવ્યો? 68 ના છેદમાં 35. કેટલો આવ્યો? 68 ના છેદમાં 35. અને એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 68 ભાગ્યા 35. 35 દુ 70, એટલે કે આ તો મોટું થઈ જાય, એટલે 35 એકા 35. 8 માંથી 5 જાય તો 3, 6 માંથી 3 જાય તો 3. ચલો 35 ના ઘડિયામાં 33 આવે તા કે ના આવે? કેટલા વડે ભાગ્યો આપણે? 35 વડે. શેષ કેટલી વધી આપણે? 33. અને 1 ક્યાં આવે? આગળ. તો આપણો જવાબ કેટલો આવ્યો? 1 33 ના છેદમાં 35. ચલો આને જઈએ. 5 દુ 10, 10 ને 3 13. તો 13 ના છેદમાં 5 ગુણ્યા 3 ના છેદમાં કશું નથી, શું લખવાનું? 1. ચલો 5 ના ઘડિયામાં 13 આવે તા કે ના આવે? 5 ના ઘડિયામાં 1 આવે તા કે ના આવે? 1 નું તો કોઈ મતલબ નથી. તો 13 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 1. ચલો 13 તરી 39 અને 5 એકા 5. તો આપણને જવાબ મળ્યો 39 ના છેદમાં 35. પણ શું આ જવાબમાં આપણને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડશે? તો અહીંયા કરીએ આપણે 39 ના છેદમાં 39 ભાગ્યા 5. 5 સત્તા ને 35 ને 5 અઠ્ઠા 40, એટલે 5 સત્તા 35. 9 માંથી 5 જાય તો કેટલા આવે? 4. 3 માંથી 3 જાય તો 0. આપણને જવાબ કેટલો મળ્યો? કેટલા વડે ભાગ્યા આપણે? 5 વડે. શેષ કેટલી વધી? 4. અને ઉપર કેટલા આવ્યા? 7. તો 7 4 ના છેદમાં 5 આપણો જવાબ થશે. ચલો અહીંયા
7 તારી 21, 21 ને 4 કેટલા થાય 25, કેટલા થાય ભાઈ 25 ને છેદમાં કેટલા આયા 7. જો 7 તારી 21, 21 ને 4 25 ગુણ્યા આ બાજુ કેટલા છે 3 ના છેદમાં 5. ચલો અંશનો ગુણાકાર અંશમાં 25 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 5. ચલો 7 ના ઘડિયામાં 25 આવે તો કે ના આવે, 7 ના ઘડિયામાં 3 આવે તો કે ના આવે, 5 ના ઘડિયામાં 25 આવે તો કે હા, પાછું 25, તો પાછું 25. તો ઉપર કેટલા વધ્યા 3 અને 5, તો ગુણાકાર કરો 3 5 5 તારીખ ઉપર લખીએ 5 ગુણ્યા 3 છેદમાં કેટલા વધ્યા 7, 5 તારી 15 અને છેદમાં કેટલા વધ્યા 7. તો આપણો જવાબ કેટલો આવ્યો 15 ને છેદમાં 7. પણ આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ? આ તો અશુદ્ધ છે, તો ભાગાકાર કરો 15 ભાગ્યા 7, 7 દુ 14, કેટલા આવે ભાઈ 7 દુ 14. 5 માંથી 4 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. તો આને લખીએ આપણે છેદમાં કેટલા આયા 7, શેષ કેટલી વધી 1, તો 1 ઉપર આવશે અને 2 જે જવાબ આવ્યો ક્યાં આવશે આગળ. તો આપણને જવાબ કેટલો મળ્યો 2 1 ના છેદમાં 7. કેટલો મળે છે 2 1 ના છેદમાં 7. ચલો હજી આગળ વધીએ. ચલો હવે એક્ઝામ્પલ આવ્યો ચોથો અને એમાં શું કીધું છે કયું મોટું છે. શું કીધું છે કયું મોટું છે? તો 3 ના છેદમાં 4 ના 2 ના છેદમાં 7 કે પછી 5 ના છેદમાં 8 ના 3 ના છેદમાં 5 આ મોટું છે કે આ મોટું છે? આપણે ચેક કરીએ, બરાબર છે. તો આનો ગુણાકાર આ બાજુ કરીશું અને આનો ગુણાકાર આપણે આ બાજુ કરીએ. ચલો ના એટલે શું આવે ભાઈ ગુણાકાર જ આવે. તો 3 ના છેદમાં 4 નાની જગ્યાએ શું આવશે ગુણાકાર 2 ના છેદમાં 7. ચલો આના વચ્ચે આપણે છોડી દઈએ, બરાબર છે. ચલો 5 ના છેદમાં 8 છે, નાની જગ્યાએ શું આવશે ગુણાકાર 3 ના છેદમાં 5. ચલો હવે આપણે ગુણાકાર કરીએ, બરાબર છે. જો હવે અહીંયા અંશનો ગુણાકાર અંશમાં 3 ગુણ્યા 2 છેદમાં 4 ગુણ્યા 7 અને આ બાજુ શું હશે 5 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 5. ચલો હવે સરખું છેદ ઉડે છે કે હા 2 દુ 4. તો અહીંયા કેટલા વધ્યા કે ઉપર 3 અને છેદમાં 2 ગુણ્યા 7 વધ્યા. અહીંયા કે 5 5 ઉડે છે તો ઉપર કેટલા વધ્યા 3 અને છેદમાં કેટલા વધ્યા 8. ચલો અહીંયાથી કે 3 તો 3 7 દુ કેટલા થાય 14 અને અહીંયા કેટલા છે 3 ના છેદમાં 8, બરાબર છે. તો હવે અહીંયા કે ભાઈ બંનેમાં મોટું કયું? કે સાહેબ મોટું કયું એ ચેક કરવું હોય તો શું કરવા? હા હવે તો આપણો પહેલો પ્રશ્ન આવ્યો કે બંનેમાંથી મોટું કયું, બરાબર છે. એ જો 14 વસ્તુ છે એ 14 ના 3 ભાગ પાડો, બરાબર છે, કે 8 વસ્તુના 3 ભાગ પાડો. આમાં મોટું કયું? સૌથી પહેલા આપણને અહીંયા એટલી ખબર હોવી જોઈએ, બરાબર છે, કે આ બંનેમાંથી મોટું કયું થાય. તો સૌથી પહેલા છેદ છે ને સરખા કરવા પડે. આપણે કોઈક વસ્તુ મેળવવી પડે, બરાબર છે. એક વસ્તુ મેળવીએ તો જો અહીંયા કેટલા છે 3 ના છેદમાં 14 આપેલા છે અને બીજી બાજુ કેટલા આપેલા છે 3 ના છેદમાં 8 આપેલા છે. ભાઈ આમાંથી મોટું કયું? તો સૌથી પહેલા આ બંનેમાંથી મોટું કયું એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલા છેદ સરખા કરવા પડે. 14 અને 8 ને સરખા કરવા પડશે, બરાબર છે. તો 14 અને 8 ને સરખા કરવા હોય સૌથી પહેલા શું કરવું પડે? ચલો 3 14 ના ભાગ પાડો 7 દુ 14 અને અહીંયા 8 ના ભાગ પાડો 4 દુ 8. ક્લિયર? કે સાહેબ અહીંયા 2 દેખાય છે, અહીંયા પણ 2 દેખાય છે, અહીંયા 7 નથી અને અહીંયા 4 નથી. તો આ બાજુ 7 નીચે ગુણો અને 7 ઉપર ગુણો. ચલો ક્લિયર? અહીંયા 7 છે 2 છે, 7 છે 2 છે, 4 નથી તો 4 નીચે ગુણો અને 4 ક્યાં ગુણો? ઉપર ગુણો. હવે ગુણાકાર કેટલો થયો? કે 4 તરી 12. છેદમાં કેટલો થયો? કે છેદમાં જો 4 દુ 8, જો 4 દુ 8 અને 37 7 8 56. કેટલા થયા 56. અને અહીંયા જો 7 તારીખ કેટલા થાય 21 અને અહીંયા જો કે 4 દુ 8 અને 7 8 56. ચલો નીચે 56 આવી ગયા, નીચે 56 છે, બંનેના છેદ સરખા થઈ ગયા કે હા. હવે જો 56 ના તમે 12 ટુકડા પાડો અને 56 ના તમે 21 પાડો. હવે જે ઉપર સંખ્યા મોટી હોય ને એ સંખ્યા મોટી, જે સંખ્યા નાની હોય એ સંખ્યા નાની થશે. ભાઈ આમાંથી નાની સંખ્યા કઈ? કે જો 56 ના 12 ટુકડા પાડો અને 56 ના 21 ટુકડા પાડો. આ સંખ્યા કેવી થશે? મોટી થશે. એટલે કે 5 ના છેદમાં 8 આ સંખ્યા કેવી? કે ઉપરવાળી જે સંખ્યા મોટી હોય એ મોટી, જે સંખ્યા નાની હોય એ નાની થશે, બરાબર છે. આ એક કોન્સેપ્ટ થયો. સાહેબ મારે અહીંયાથી ડાયરેક્ટ જોવું હોય તો શું કરવા? તો જો હવે તમારે સૌથી પહેલા આપણે અહીંયા છેદવાળી સંખ્યા નાની કરી, મેં તમને સમજાવ્યું કે ઉપર જે સંખ્યા મોટી હોય એ સંખ્યા મોટી થશે. એટલે કે આ સંખ્યા આપણને મોટી મળે છે. આમાં કઈ રીતના ચેક કરવાનું? કે સાહેબ આમાં પણ અંશમાં સંખ્યા તો મોટી જ છે ને. તો હવે શું યાદ રાખવાનું?
કે જો અંશમાં સંખ્યા બંને બાજુ સરખી હોય તો જે સંખ્યા છેદમાં નાની હોય એ સંખ્યા મોટી થશે. ક્લિયર થયું? આ સંખ્યા અહીંયા મોટી થશે. જોજો હા, ફરીથી એક વાર. જો અંશમાં અહીંયા 3 છે, અહીંયા 3 છે, બંને બાજુ 3 છે, બંનેમાં સંખ્યા છેદમાં સંખ્યા કઈ નાની છે? 18 નાની, 14 નાના કે 8 નાના? 8 નાના. તો આ સંખ્યા મોટી થશે. બરાબર છે? અને અહીંયા આપણે જોઈએ છીએ કે છેદમાં બંને સંખ્યા સરખી છે, તો અંશમાં જે સંખ્યા મોટી હોય એ સંખ્યા મોટી થશે. આ સંખ્યા આપણી મોટી થશે. ક્લિયર થઈ ગયું? અંશ અને છેદમાં બંનેમાં ખબર પડી ગઈ. જો અંશ સરખા હોય, જોજો ફરીથી એક વાર, અંશ સરખા હોય તો છેદમાં જે સંખ્યા નાની હોય એ સંખ્યા મોટી થશે. એટલે આ સંખ્યા મોટી થઈ. બરાબર છે? અને અહીંયા આપણે જોયું કે છેદ સરખા છે તો અંશમાં જે સંખ્યા મોટી હોય એ મોટી થશે. તો આ સંખ્યા મોટી થશે. ક્લિયર કટ સમજાઈ ગયું? હવે ચલો બીજા દાખલામાં જઈએ. આપણે અહીંયા જઈએ એટલે હજી તમને થોડીક વધારે ખબર પડશે. ચલો હવે અહીંયા કે 6/7 નાની જગ્યાએ ગુણ્યા 1/2 કે એની જગ્યાએ એમને એમને કશું નહીં રાખવાનું. 3/7 નાની જગ્યાએ ગુણ્યા 2/3. હવે અંશનો ગુણાકાર અંશમાં એટલે 6/1/7/2 અને આ બાજુ 3/2/7/3. ચલો 2 તરી 6. બરાબર છે? તો ઉપર કેટલા વધ્યા? 3 ગુણ્યા 1 ને છેદમાં ખાલી 7 જ વધ્યા. આ બાજુ 3 ઉડી ગયા તો કેટલા વધ્યા? 2/7. તો હવે અહીંયા 3 એકા 3/7 અને આ બાજુ 2/7. તો હવે સંખ્યા કઈ મોટી થાય? કે છેદમાં અહીંયા 7 છે, અહીંયા 7 છે, ઉપર જે સંખ્યા મોટી હશે એ મોટી. તો 3/3 છે અને અહીંયા 2 છે, તો કયા મોટા આવે? 3. તો આ સંખ્યા કઈક આપણી મોટી થશે. ક્લિયર થઈ ગયું? સમજાયું મગજમાં? બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો હજી આપણે જો અંશમાં સંખ્યા મોટી હોય એ શોધવું હોય તો જો કેટલા આપેલા છે? 3/7 અને 2/7. તો આ બાજુ 2 નથી તો ગુણ્યા 2, તો છેદમાં પણ 2 ગુણવા પડે. આ બાજુ 3 નથી તો ગુણ્યા 3, છેદમાં પણ ગુણ્યા કેટલા કરવા પડશે? 3. ચલો 3 દુ 6 અને 7 દુ 14. આ બાજુ 3 દુ 6 અને નીચેમાં 7 તારી 21. તો ચલો અંશની સંખ્યા મોટી છે, જે સંખ્યા નાની હશે એ મોટી. તો 21 અને 14 માં નાની સંખ્યા કઈ છે? તો કે 14. તો આ સંખ્યા કઈક મોટી થશે. આમાં કઈક આ સંખ્યા મોટી થાય. ક્લિયર? હવે સમજાઈ ગયું? અંશ અને છેદ બંને આપણે કોન્સેપ્ટ શીખ્યા. બરાબર છે? બંને એક્ઝામ્પલમાં. એટલે હવે તમને ક્લિયર થઈ ગયું હશે. ચલો આગળ વધીએ. 5મો દાખલો જોજો. 5મો દાખલો છે કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. એટલે કે શૈલીએ શું કર્યું? આ પહેલો છોડ, બીજો છોડ, ત્રીજો છોડ અને ચોથો છોડ, 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 પાસેના છોડ વચ્ચે, આ બંને છોડ વચ્ચેનું અંતર કેટલું છે? 3/4. આનું પણ અંતર કેટલું હોય? 3/4. આનું પણ અંતર કેટલું? 3/4 છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે આટલાથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું હોય? બરાબર છે? તો આનો કંઈક આપણે જવાબ મેળવવાનો છે. બરાબર છે? પણ જવાબ મેળવવાનો છે તો હવે આને જવાબ કઈ રીતના મેળવીશું? બરાબર છે? તો પહેલા સમજીએ આનો જવાબ કઈ રીતના મેળવવો. હવે આ બધાનો સરવાળો કરો. 3/4 વત્તા 3/4 વત્તા 3/4. ચલો છેદ સરખા હોય તો ખાલી 4 લખો. ઉપરનો ગુણાકાર સરવાળો 3 ગુણ્યા 3 વત્તા 3 વત્તા 3. તો 3 ને 3 9, 18 ને 19 ને 20 કેટલા થયા? 3 ને 3 6, 7, 8 ને 1 9. તો 9/4. શું આવ્યું ભાઈ? 9/4. જવાબ આપણું આટલો આવે. પણ શું આ 4 છોડ છે એટલે આપણે આ રીતે શીખી શકીએ. પણ 50 છોડ આપી દે તો, ચલો 100 છોડ આપી દે તો શું આ રીતે સરવાળો કરવા જવાય ખરો? આ રીતે દાખલો ગણી શકાય ખરો? કે ના, આ રીતે ગણવાનો નથી. તો કયા કોન્સેપ્ટ થી ગણવાનો? જોજો હા, કે પરીક્ષામાં આ તો આપણને 4 જ છોડ આપ્યા છે એટલે 4 છોડ આપણે નક્કી કરી લીધા. બરાબર છે? પણ જો 50 છોડ આપી દીધા કે બગીચાના એક હારમાં 50 છોડ રોપ્યા છે અને 2 પાસના છોડ વચ્ચે આટલું અંતર આપ્યું છે, કુલ છોડ વચ્ચે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર? તો કઈ રીતના શોધવા? તો આમાં જ આપણે કોન્સેપ્ટ સમજીએ. બરાબર છે? કે જો અહીંયાથી તમને એટલો કોન્સેપ્ટ આપણે આ જે સમજ્યા છે સમજણ માટે તમને છે કે 4 છોડ છે તો 4 છોડમાં કુલ અંતર કેટલી વખત ગણાશે? આ એક વખત ગણ્યું, બીજી વખત અને ત્રીજી વખત. બસ આ જ સમજવાનું છે. બરાબર છે? કે જો 4 છોડ હોય તો અંતર કેટલી વખત ગણવાનું? 3 વખત. 51 છોડ હોય તો અંતર કેટલી વખત ગણીશું આપણે? 50 વખત. એ રીતે 50 છોડ હોય તો અંતર કેટલી વખત ગણવાનું? 49 વખત. એટલે શું કરવાનું? કે જે છોડ આપેલા હોય એમાંથી એક ઓછું કરવાનું. શું કરવાનું? એક ઓછું કરવાનું. બરાબર છે? તો આપણને છોડ કેટલા આપેલા છે? 4 છોડ આપેલા છે. કેટલા છોડ આપેલા છે? 4. તો
આપણે અંતર કેટલી વખત ગણવાનું? હવે અંતર કેટલી વખત ગણવાનું છે? અંતર 3 વખત ગણવાનું. કેટલી વખત ગણવાનું? 3 વખત. તો શું કરવાનું કે કુલ અંતર બરાબર શું કરવાનું? કેટલી વખત અંતર ગણવાનું છે? 3 વખત. તો 3 ગુણ્યા કેટલું અંતર આપેલું છે? 3/4. 3/4 મીટર. શું આપેલું છે? 3/4 મીટર. ચલો હવે ગુણાકાર કરો. 3 કશું નથી તો 1 લખો. 3/4 અંશનો ગુણાકાર અંશમાં એટલે 3 ગુણ્યા 3, છેદનો ગુણાકાર છેદમાં એટલે 4 એકા 4. આ બધું શેમાં આવશે ભાઈ? મીટરમાં. શેમાં આવશે ભાઈ? મીટરમાં. તો ચલો અંશનો ગુણાકાર 3 તારી 9 અને 4 એકા 4. તો કેટલું મળ્યું આપણને? 9/4 મીટર. ચલો બંને બાજુ સરખું આવી ગયું? તો હા. કોન્સેપ્ટ ખબર પડી ને? હવે કઈ રીતના ગણવાનું હોય કે જેટલા છોડ આપેલા હોય, 4 છોડ આપેલા હોય તો તેમાંથી એક ઓછો કરો એટલે 3 વખત અંતર લેવાનું. 50 આપેલા હોય તો કેટલા કરવાના? 49. એક ઓછું કરવાનું. બરાબર છે. 100 આપેલા હોય તો કેટલી કરવાના? 100 માંથી એક ઓછું કરો એટલે કેટલા આવે? 99 વખત. તો આપણે ગુણાકાર કેટલી વખત કરીશું અહીંયા? 99 વખત. ક્લિયર કટ સમજાઈ ગયું? ચલ હવે કે સાહેબ 9/4 મીટર આવ્યું, પણ એ તો કેવું છે? શુદ્ધ અપૂર્ણાંક કે અશુદ્ધ અપૂર્ણાંક? સાહેબ એ તો અશુદ્ધ અપૂર્ણાંક છે. કેમ? ઉપર સંખ્યા મોટી છે, નીચે સંખ્યા નાની છે. તો આનો ભાગાકાર કરીએ. 9/4. ચલો 4 દુ 8. 9 માંથી 8 જાય તો 1. તો આનું મિશ્ર અપૂર્ણાંક કેટલું વધશે? કેટલા વડે ભાગ્યા? 4. શેષ કેટલી વધી? 1. અને ઉપર કેટલો જવાબ આવ્યો? 2. તો આટલા મીટર કંઈક થશે. તો આપણો જવાબ કંઈક અહીંયા થશે. બરાબર છે. ક્લિયર થઈ ગયું? સમજણ માટે તમારે બધું જ લખવાનું થશે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ આપણે છઠ્ઠા દાખલા. કયો છઠ્ઠા દાખલા? કે લિપિકા દરરોજ 3/4 કલાક પુસ્તક વાંચે છે. કે લિપિકા નામની છોકરી છે, એ એક દિવસમાં કેટલા કલાક પુસ્તક વાંચે છે? 3/4 કલાક પુસ્તક વાંચે છે. અને તેઓ આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. તો આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કુલ કેટલા કલાક ફાળવ્યા હશે? તેણીએ કેટલા કલાક ફાળવ્યા હશે એ શોધવાનું છે. તો ત્રિરાશિથી આપણને આ જવાબ મળી જશે. એક દિવસમાં જોજો, હા, એક દિવસમાં એણીએ કેટલું અંતર કાપે છે? કે એક દિવસમાં તેણીએ કેટલું અંતર કાપ્યું છે? કે એક દિવસમાં તેણીએ કેટલું પુસ્તક વાંચ્યું છે? કે એક દિવસમાં 3/4 કલાક. પણ આને આ મિશ્ર અપૂર્ણાંક છે અને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું હોય શું કરવાનું? કે 4 એકા 4. 4 ને 3 કેટલા થાય? 7/4. આ 7/4 આવી ગયું. તો દિવસ કેટલા આવ્યા? હવે 6 દિવસમાં એણીએ કેટલું પુસ્તક વાંચ્યું હશે? તો ગુણાકાર કરીશું. તો પેલા 7/4 જોજો કઈ રીતના આવે છે? ગુણ્યા 6. અને આ બધાના છેદમાં કેટલો આવશે? આ એક દિવસ છે તો બધાના છેદમાં 1 આવશે. છેદમાં 1 ના લખો તો ચાલશે. તો 7/4 ગુણ્યા 6. આને આપણે કંઈક વ્યવસ્થિત આ બાજુ લખીએ. બરાબર છે કે 7/4 છે ગુણ્યા 6/4 કશું નથી તો શું લખવાનું? 1. બરાબર છે. ચલો છેદ ઉડે છે કે 4 અડધા 2 થાય, 6 અડધા 3 થાય. ચલો ઉપર કેટલા વધ્યા? 7 ગુણ્યા 3. છેદમાં કેટલા વધ્યા? 2 ગુણ્યા 1. ચલો હવે છેદ ઉડે છે કે ના? તો 7 તારીખ કેટલા થાય? 21. અને છેદમાં 2 એકા 2. તો કેટલો જવાબ આવ્યો? 21/2. 21/2 કલાક પુસ્તક વાંચ્યું. શું વાંચ્યું ભાઈ? 21/2 કલાક પુસ્તક વાંચ્યું. આપણો આ જવાબ બરાબર છે. પણ હજી આપણે આ શેમાં છે? અશુદ્ધ પૂર્ણાંકમાં. શેમાં છે? અશુદ્ધ પૂર્ણાંકમાં. આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચલો લખીએ. 21/2. 5 ચોક 20. તો કેટલા વધ્યા? 21 માંથી 20 જાય તો 1. આનો જવાબ કેટલો આવ્યો? કે 2. શેષ કેટલી વધી? 1. ઉપર કેટલા વધ્યા? 5. તો આપણો જવાબ કેટલો થયો? કે 5 1/2 કલાક. તો આપણો આ જવાબ પણ સાચો. આ જવાબ પણ સાચો અને આ જવાબ પણ કંઈક સાચો થશે. ક્લિયર કટ થઈ ગયું? સમજાયું? ચલો હવે આપણે જઈએ 7મા દાખલા. તેમાં જઈશું 7મા દાખલામાં કે એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી ચાલે છે. 1 લીટર પેટ્રોલમાં કેટલું ચાલે છે? 16 કિલોમીટર અંતર કાપે છે. તો કાર 3/4 લીટર પેટ્રોલમાં કેટલો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? તો ચલો 1 લીટરમાં કેટલા કિમી કાપે છે? કે 16 કિમી અંતર કાપે છે. તો 3/4 લીટરમાં કેટલું અંતર કાપશે? તો સૌથી પહેલા આને તો મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવે. 4 દુ 8. 8 ને 3 કેટલા થાય? 8 ને 3 કે 4 દુ 8. 8 ને 3 કેટલા થાય? 11. 11/4 લીટરમાં કેટલું અંતર કાપશે? તો હવે ક્રોસ ગુણાકાર કરીએ તો શું આવશે? 16 ગુણ્યા 11/4 અને છેદમાં આ 1 આવશે. જો આનો ગુણાકાર અને આનો ગુણાકાર કરવાનો છેદમાં
ક્રોસ આવશે. બરાબર છે. ચલો અહીંયા જોઈએ કે 16 આ છેદમાં 1 છે અને નહીં લખો તો ચાલે કે 16 11/4. ચલો હવે એને આ બાજુ જઈએ કે 16 કશું નથી, શું લખવાનું 1 ગુણ્યા 11/4. ચલો છેદ ઉડે છે કોઈ જગ્યાએ તો હા, ચોકું ચોકું 16. તો ઉપર કેટલા વધ્યા 4 ગુણ્યા 11 છેદમાં કેટલા વધ્યા 1. ચલો 11 ચોક 44 કેટલા થાય 44 ને છેદમાં 1 ના લખો તો ચાલશે. તો કેટલા આવ્યું 44 કિમી. કેટલું આવે ભાઈ 44 કિમી. ક્લિયર? સમજાઈ ગયું હવે? હા, સમજાય છે ને હવે? ક્લિયર. ચલો હવે આપણે 8મો દાખલો જોઈએ. કયો દાખલો જોઈશું? 8મો દાખલો. અને 8મા દાખલાની સંખ્યા નંબર A કે બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી 3/2 ગુણ્યા 10/30. જોજો હવે કે 2 ને કેટલા વડે ગુણો તો તમારે 10 થાય? તો કે સાહેબ 2 ને આપણે 5 વડે ગુણીએ તો 10 થઈ જાય. એટલે ઉપર કેટલા આવશે 5. ચલો છેદમાં કેટલા આવશે? તો કે 3 ને હું કેટલા વડે ગુણું તો 30 થાય? તો કે 10 વડે. તો 5/10. હવે શું કીધું? તો કે ખાનામાં એટલે બોક્સમાં આપણને કેટલા મળ્યા? 5/10 મળ્યા. માં મેળવેલી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવો. આપણને કેટલા મળે છે ભાઈ? 5/10. આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવાનું છે. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કેટલો મળીશું? 5 ના ભાગ નહીં પડે એટલે 5 એમને એમ આવશે. ચલો 5 એકા 5 અને 10 ના ભાગ 5 દુ 10. ચલો સરખી સંખ્યા ઉડાડો. 5 5 ઉડી ગયા. વધ્યા કેટલા? 1/2. ચલો હવે 1/2 આ શું આવી ગયું? આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ક્લિયર થઈ ગયું? આને શું કહેવાય? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બરાબર છે. ઉપર સંખ્યા નાની છે એટલે આ શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. આનું મિશ્ર અપૂર્ણાંક મેળવી શકાશે નહીં. ક્લિયર? તો આપણો અહીંયા જવાબ કેટલો આવશે? 1/2. આ જવાબ અહીંયા આવશે. આ ખાનામાં કેટલો આવ્યો? તો કે 5/10. ક્લિયર? તો 8મા દાખલામાં આપણે B નંબરમાં જઈએ કે ખાનામાં એવી સંખ્યા લખો જેથી કરીને 3 અહીંયા સંખ્યા થાય. ચલો 3 ને કઈ સંખ્યા વડે ગુણો તો 24 આવે? તો કે 3 8 ને 24. તો ઉપર આવશે 8. ચલો 5 ને હું કઈ સંખ્યા વડે ગુણું તો 75 આવે? 15 5 75. કેટલા થાય ભાઈ? 15 5 75. પાછું 2505 વધી પડી 2 5 એકા 5. હા 15 5 75. તો ખાનામાં બી કેટલા આયા? 8/15. કેટલા આવે છે ભાઈ? 8/15. તો મેળવેલી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલા છે? 8 છેદમાં કેટલા આયા? 15. જો હા હવે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવો. ભાઈ આનું અતિ સંક્ષિપ્ત 8 ના ઘડિયામાં ચલો 8 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવાનું છે. તો 8 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમે કઈ રીતના મેળવશો? હા મેળવી શકાય ખરું કે 8 ના ઘડિયામાં ચલો 8 ના ભાગ પાડો 4 દુ 8. 5 ના ભાગ પાડો 5 તરી 15. ભાઈ 5 ના ઘડિયામાં 3 આવે તો કે ના આવે? 5 ના ઘડિયામાં 2 આવે તો કે ના આવે? 3 ના ઘડિયામાં 4 આવે તો કે ના આવે? તો આપણનો જવાબ જ કેટલો થાય? 8/15. જો આનું અતિ સંક્ષિપ્ત ના આવતું હોય તો આપણે એ જ જવાબ આવે 8/15. ડાયરેક્ટ આપણો જવાબ કેટલો આવશે? 8/15 જ આવશે. કેમ? કે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે મેળવી શકતા નથી. અને આનું મિશ્ર અપૂર્ણાંક પણ ના મેળવી શકીએ. કેમ? કે ઉપર સંખ્યા કેવી છે? નાની છે. નીચે સંખ્યા કેવી છે? મોટી છે. હવે તો અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થાય છે. તો સ્વાધ્યાય 2.2 માં તમને દરેક દાખલામાં ખબર પડી હશે. જો કોઈ પણ દાખલો ના સમજાય તો વિડીયો ફરીથી જુઓ તો તમને સમજાઈ જશે. કેમ? કે આપણે એકદમ બેઝિક લેવલથી ગયા છીએ. બરાબર છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારી આજુબાજુ ધોરણ 7માં વિદ્યાર્થી ભણતા હોય એના સુધી વિડીયો પહોંચાડો અને ટેટ ટાટની તૈયારી કરતા હોય એમને પણ પહોંચાડો. અને જેમને ગણિતથી ડર લાગતો હોય એવા વિદ્યાર્થીઓને ખાસ પહોંચાડો. તો આ વિડીયો જોશે એટલે એમને ગણિતમાં જે ડર લાગે છે એ ડર બધો દૂર થઈ જશે. બરાબર છે. અને જેને ગણિત શીખવું છે એકદમ આસાન ભાષામાં શીખી શકાશે. વસ્તુ જય હિન્દ, જય ભારત.